વડોદરા શહેરના કોયલી ખાતે કરોડોના જપ્ત કરાયેલા દારૂ પર બુલડોઝર ફરી વળ્યા. વડોદરા શહેરમાંથી અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા પકડવામાં આવેલા ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરના જથ્થા પર આજે પોલીસે કડક કાર્યવાહી કરી છે. નાયબ પોલીસ કમિશનરની સીધી અધ્યક્ષતામાં વડોદરાની કોયલી ચેકપોસ્ટ ખાતે અંદાજે 4 કરોડની કિંમતનો દારૂ સરેઆમ નષ્ટ કરવામાં આવ્યો છે. આ કામગીરી અંતર્ગત વડોદરા શહેરના ઝોન 1, ઝોન 3 અને ઝોન 4 હેઠળના આવતા કુલ 15 પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના કેસોના મુદ્દામાલ એકત્ર કરવામાં આવ્યો હતો. નશાબંધી અને અબકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં આ આખી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. કોયલી ચેકપોસ્ટ ખાતે જપ્ત કરાયેલી હજારો દારૂની બોટલો અને બિયરના ટેનને ખુલ્લા મેદાનમાં ગોઠવવામાં આવ્યા હતા. ત્યારબાદ વડોદરા પોલીસ દ્વારા રોડ રોલર ફેરવીને વિદેશી દારૂની બોટલોનો કચ્છરધાડ વાળવામાં આવ્યો હતો. બુલડોઝરની મદદથી બિયરના કેન અને અન્ય જથ્થાને કચડીને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવાયો હતો. ગુજરાતમાં નશાબંધીના કાયદાના કડક અમલીકરણના ભાગરૂપે વડોદરા પોલીસ દ્વારા સમયાંતરે આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. કરોડો રૂપિયાના દારૂના નાશની આ મેગા ડ્રાઈવ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ભારે ચર્ચાનો વિષય બની છે. સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત અભિયાન અંતર્ગત વડોદરા શહેર પણ સ્વચ્છ બને એના મુહિમ સ્વરૂપે માનનીય પોલીસ કમિશનર સર અને સેક્ટર સરના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ ઝોન 1, ઝોન 3 અને ઝોન 4ના કુલ 14 પોલીસ સ્ટેશનના 313 કેસના વિદેશી દારૂના મુદ્દામાલની પ્રક્રિયા જે છે અત્યારે હાલ ચાલુ થઈ છે. એ અંતર્ગત અંદાજિત 1,33,909 વિદેશી દારૂની બોટલ, એનો કુલ કિંમત થાય છે 4,01,70,051 રૂપિયા, જેના નાશની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. આપ જોઈ શકો છો કે અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી સવારથી જ એને ગોઠવવામાં આવ્યું છે અને એને જુદા જુદા સરકારી એજન્સીસ જે છે એની નિગરાની હેઠળ